નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 લોંગર શાર્પર બિગરની એક્ટિવિટી 7, 8 અને 9નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી નંબર 7. જોયું ને, તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી વિવિધતા છે. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં હોય છે. તે જોઈએ. ચિત્ર જોઈને તેની સરખામણી કે તુલના કરીને નીચેના જેવા વાક્યો બનાવો. તો આ ચિત્રના આધારે કંઈક આ પ્રમાણે વાક્યો બની શકે. પહેલું છે, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન અ હિપ્પો. બીજું વાક્ય છે, ધ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ. ત્રીજું વાક્ય છે, ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ચોથું વાક્ય છે, ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ ધ કાવ. પાંચમું વાક્ય છે, ધ જીરાફ્સ નેક ઇઝ લોંગર ધેન ધ કેમલ્સ નેક. છઠ્ઠું વાક્ય છે, ધ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી. અને સાતમું વાક્ય છે, ધ રાઇનો ઇઝ બિગર ધેન અ ડોંકી. એક્ટિવિટી 8. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. તો મિત્રો, અહીં આ ગ્રાફની અંદર આપણને અલગ અલગ પ્રાણીઓના લાઈફ સ્પાન એટલે કે તે કેટલા વર્ષ જીવે છે, કોણ કેટલા વર્ષ જીવે છે તેની માહિતી આપેલી છે. તો તેના આધારે આપણે આગળની પ્રવૃત્તિ કરશું. તો અહીં આપણને કોષ્ટક આપવામાં આવ્યું છે, જેની અંદર આપણે એનિમલ્સ એટલે કે પ્રાણીનું નામ અને તેની સામે તેનું લાઈફ સ્પાન એટલે કે તેનું જીવન, તેનું આયુષ્ય કેટલું છે તે લખવાનું છે. તો સૌથી પહેલું છે ચિમ્પાન્ઝી. તો ગ્રાફના આધારે તેનું આયુષ્ય છે 30 યર્સ એટલે કે 30 વર્ષ. બીજા નંબરે આપણને ઉંમર આપેલી છે એટલે કે 22 યર્સ. તો 22 વર્ષ કયું પ્રાણી જીવે છે તે આપણે ગ્રાફમાંથી જોઈને લખવાનું છે. તો તેમાં આવશે કાવ. ત્યારબાદ 70 યર્સ એટલે કે 70 વર્ષ. તો તેમાં ખાલી જગ્યામાં આવશે એલિફન્ટ. ત્યારબાદ છે 9 યર્સ એટલે કે 9 વર્ષ. તો તેમાં આવશે ડોગ. ત્યારબાદ છે મેન એટલે કે માણસ. તો તેનું સામાન્ય આયુષ્ય કેટલું હોય તે જોઈએ. તો તે છે 90 યર્સ એટલે કે 90 વર્ષ. ત્યારબાદ આપ્યું છે 100 યર્સ એટલે કે 100 વર્ષ. તો ખાલી જગ્યામાં આવશે સ્વાન એટલે કે હંસ. તેના પછી છે ટોર્ટોઇઝ એટલે કે કાચબો. તો તેનું સરેરાશ આયુષ્ય છે 150 યર્સ એટલે કે 150 વર્ષ. તેના પછી છે ગોટ એટલે કે બકરી. તો તેની સામે આવશે 10 યર્સ. તેના પછી છે હોર્સ એટલે કે ઘોડો. તો તેની સામે આવશે 50 યર્સ. અને છેલ્લે છે શીપ એટલે કે ઘેટું. તો તેમાં આવશે 10 યર્સ. હવે એક્ટિવિટીમાં આગળ વધીએ. ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો સવાલ છે, હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. એટલે કે ચિમ્પાન્ઝી કરતાં કોણ ઓછું જીવે છે. તો તેનો જવાબ છે ધ કાવ, ડોગ, ગોટ, શીપ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. બીજો સવાલ છે, હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. એટલે કે બકરી કરતાં કોણ લાંબુ જીવન જીવે છે. તો તેનો જવાબ છે ધ ચિમ્પાન્ઝી, કાવ, એલિફન્ટ, મેન, સ્વાન, ટોર્ટોઇઝ, હોર્સ, વેલ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ત્રીજો સવાલ છે, હુઝ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પાન. એટલે કે કોનું આયુષ્ય ઘોડાના આયુષ્ય કરતાં ટૂંકું છે. તો તેનો જવાબ છે ધ કાઉઝ, ડોગ્સ, ગોટ્સ, શીપ્સ, રેબિટ્સ ચિમ્પાન્ઝીઝ લાઈફ સ્પાન શોર્ટર ધેન ધ હોર્સ. ચોથો સવાલ છે, હુઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. તો તેનો જવાબ છે ધ ચિમ્પાન્ઝીઝ, કાઉઝ, એલિફન્ટ્સ, મેન્સ, swans, tortoise,
horses, whales lifespan is longer than the sheep's. પાંચમો સવાલ છે whose lifespan is shorter than the rabbit's. તો તેનો જવાબ છે the dogs, goats, sheep's lifespan is shorter than the rabbit's. છઠ્ઠો સવાલ છે who lives longer than man. તો તેનો જવાબ છે the tortoise and the swan live longer than the man. એક્ટિવિટી નંબર 9 નીચે આપેલ રીડલ્સ એટલે કે ઉખાણા વાંચીને સાચા જવાબ સામે ખરાની નિશાની કરો. આવું એક ઉખાણું તમે પણ બનાવો. તો તેમાં પહેલું છે ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. ઇટ ઇઝ ધ એનેમી ઓફ ધ સ્નેક. વોટ ઇઝ ઇટ? તો તેમાં જવાબ આવશે વિકલ્પ બી અ મોંગૂસ એટલે કે નોળિયો. બીજું ઉખાણું છે ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એન્ડ સ્મોલર ધેન અ ક્રો. ઇટ્સ કલર ઇઝ ગ્રીન. વોટ ઇઝ ઇટ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ અ પેરોટ. ત્રીજું ઉખાણું છે ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડિયર. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. ઇટ હેઝ વેરી શાર્પ ક્લોઝ એન્ડ ટીથ. વોટ ઇઝ ઇટ? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્તા. ચોથું ઉખાણું છે ઇટ ઇઝ લુક્સ લાઇક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. વોટ ઇઝ ઇટ? તો તેમાં સાચો ઓપ્શન છે ઓપ્શન એ ઝેબ્રા.